સુરત અને આસપાસના વિસ્તારોમાં ટ્રેન માર્ગે મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કલ્પેશ બારોટ નામના આપના કાર્યકર્તાએ આક્ષેપ કર્યો હતો કે વાપીથી ટ્રેનો મારફતે દારૂ લોડ થઈ સુરત સહિત વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. આ મુદ્દે રેલવે પોલીસ એટલે કે આરપીએફ અને જીઆરપીને પોતાની ફરજનું ભાન કરાવવા માટે વાપી રેલવે સ્ટેશન ખાતે બપોરે 12 થી 1 વાગ્યા સુધી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ કાર્યકર્તાઓનું કહેવું છે કે ટ્રેનોમાં ચાલી રહેલી દારૂની હેરાફેરી સામે રેલવે મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓની અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં અસરકારક કાર્યવાહી થતી નથી. છેલ્લા ઘણા સમયથી મારા દ્વારા વારંવાર રેલવેના ઉચ્ચ અધિકારીને રેલવે મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવેલી હતી કે પ્રજાની મુસાફરી માટે રેલવે દ્વારા ટ્રેન ચાલુ કરવામાં આવી છે, પણ જે રીતનો રેલવેનો માહોલ હતો કે ટ્રેન બુટલેગરો માટે ચાલુ કરવામાં આવી એ રીતનું વાતાવરણ રેલવેમાં ચાલતું હતું. ત્યારે અમે 15 દિવસ પહેલાં વાપી રેલવે સ્ટેશન ખાતે ધરના માટેની મંજૂરી માગેલી હતી. છતાં પણ રેલવેમાં રોજની હજારો પેટી દારૂ સુરત ખાતે આવી રહ્યો હતો અને સુરતમાં જે પણ દારૂ વેચાય છે તમામ દારૂ ટ્રેન માર્ગે સુરત ખાતે આવી રહ્યો. ત્યારે એમ કહેવાય કે વાપી એ દારૂની ગંગોત્રી કહેવાય કે જ્યારે સમગ્ર સુરતમાં નહીં, પણ હું એમ કહું કે વાપીની જે દારૂ ટ્રેનમાં ચડે છે જે બરોડા સુધી દારૂ ટ્રેન મારફતે જાય છે. ત્યારે આજે અમે વાપી ખાતે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને પોતાની પોલ ઉઘાડી ન પડી જાય તે માટે રેલવે પ્રશાસન દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અમારા 70 જેટલા કાર્યકર્તાઓને સુરત રેલવે ખાતેથી ડિટેન કરવામાં આવ્યા છે. હું એ જ કહેવું છું કે જે કામ રેલવે પોલીસનું જે કામ મુસાફરો દ્વારા કરવામાં આવે છે, વારંવાર મુસાફરો દ્વારા ટ્રેનોમાં જંટારેડ કરવામાં આવે છે, પરંતુ જાણે પોલીસને પગાર ઓછો પડતો એમ દારૂની ઇન્કમ પર એમને જીવવું હોય તે રીતે ટ્રેનોમાં ખુલ્લામ દારૂની હેરાફેરી થતી હતી. વારંવાર મુસાફરો દ્વારા ટ્રેનમાં દારૂ પકડવામાં આવે છે. જે કામ પોલીસનું છે, જે કામ આરપીએફનું છે, એ કામ પબ્લિક દ્વારા કરવામાં આવતું. ત્યારે આરપીએફ વાપી અને જીઆરપી વાપીને પોતાની ફરજ પ્રત્યેનું ભાન કરવા માટે આજે 12 થી 1 અમારા વાપી રેલવે ધરણાનો કાર્યક્રમ હતો અને પોતાની પોલ ઉઘાડી ન પડી જાય એ માટે રેલવે પોલીસ દ્વારા સિટી પોલીસની મદદ લઈને ગઈકાલ રાત્રે મારા ઘરે પણ પોલીસ મોકલવામાં આવેલી હતી. પણ વારંવાર મને પોલીસની કાર્યપદ્ધતિનો ખ્યાલ હોય એટલે મારા ઘરે નીકળી ગયેલો હતો અને આજે સવારે અમે 9 વાગે વાપી ખાતે જવા માટે સુરત સ્ટેશન ખાતે ભેગા થયા. ત્યારે અમારા સૌ કાર્યકર્તાને સુરત રેલવે સ્ટેશન ખાતેથી સુરત રેલવે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી છે. વાપી ધરણામાં ભાગ લેવા સુરત રેલવે સ્ટેશનથી નીકળેલા અંદાજી 70 જેટલા કાર્યકર્તાઓની સુરત રેલવે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્ટેશન વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.